बसत कहाँ ढूंढत कहाँ, वस्तु किदविद आवे हाथ, कहत कबीरा तब पाइए, जब भेदी लीजिए संगात। साखी कबीर साहेबની હે। કબીર સાહેબ એમ કહે છે કે બસત કहाँ અને ઢૂંઢત કहाँ, વસે છે ક્યાં અને તમે એને ખોજો છો ક્યાં? તો કે વસ્તુ કિદવિદ આવે હાથ, કહત કબીરા તબ પાઈએ, જબ ભેદી લીજીએ સંગાત। સંતોનું મહાપુરુષોનું જ્ઞાન ગુપ્ત જ્ઞાન છે। જ્યાં સુધી કોઈ ભેદી ભેગા ન લઈએ ત્યાં સુધી સંત ગુરુ, એટલે કીધું ગુરુ બિન કશું ઉપજે નહીં, ભક્તિ મુક્તિ કા મૂલ, રવિ કહે પથ્થર બોયો ખેત में આવે નહીં ફાલ કે ફૂલ। વસે છે ભીતર અને જીવ એને ખોજે છે બહાર। તો આપણી કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ હોય, તો રાજકોટથી હાપર તરફ જતાં ખોવાઈ ગઈ હોય, ગોંડલ તરફ જતાં, અને એ વસ્તુ આપણે ચોટીલા તરફ ગોતવા નીકળી તો જડે તો ન જડે એમ। એટલે વસત કहाँ ઢૂંઢત કहाँ, વસ્તુ કિસવિદ આવે હાથ, કહત કબીરા તબ પાઈએ, જબ ભેદી લીજીએ સંગાત। વસે છે આપણી ભીતર, જેને જેને ઇતિહાસ સાક્ષી છે, અત્યાર સુધીમાં કોઈને ભગવાન મળ્યો હોય તો ક્યાંથી મળ્યો છે? મીરાબાઈને ક્યાંથી મળ્યો? તો કે ભીતર, રોહિદાસ થકી અને ભીતરથી મળ્યો, અમરમાને મળ્યો દેવીદાસ થકી અને ભીતરથી મળ્યો, જલારામ બાપાને મળ્યો ભોજા બાપા થકી પણ એને મળ્યો ભીતર, દાસી જીવનને મળ્યો તો ભીમ સાહેબ થકી અને ભીતરથી મળ્યો। બેની અમને ભીતર સદગુરુ મળ્યા, કે વર્તાણી આનંદ લીલા લેરું રે, બાયુ જમને ભીતર સદ ગુરુ હે જ મળ્યા। ભીતર જ મળે છે। ભગવાન ગોતવો, ભગવાન ગોતવો, ભગવાન શું ખોવાઈ ગયો છે તો ભગવાનને ગોતવો પડે? ભગવાન જો ખોવાઈ જાય તો આ સૃષ્ટિ હાલે છે કેમ? તો બધા જ્યાં ગમે ત્યાં જંગલ પહાડ ગુફાઓમાં જ્યાં ત્યાં આપણે ભગવાનને ગોતવા ભટકીશું। ભગવાન શું ખોવાઈ ગયો છે? ભગવાન ખોવાઈ ગયો હોય તો આપણને હલાવે છે, ચલાવે છે, ખવડાવે છે, પીવડાવે છે, આખું અસ્તિત્વ હલાવે છે એ કોણ છે? એ જ ભગવાન છે। પણ ભગવાન કેવા હોય, ભગવાન એટલે શું, આપણને એનું જ્ઞાન નથી, એની સમજણ નથી। એટલે સમજણ વિનાના છે ને નર ભટકે, કોઈ મથુરા ને કોઈ કાશી, એ આત્મા જ્ઞાન વિનાના નર ભટકે, કોઈ મથુરા ને કોઈ કાશી। કેમ જ્યાં ત્યાં ભટકવાનું કારણ કે ભગવાન પહેલાં તો હોય કેવો? આપણને એમ કે બે હાથ, બે પગ, એક માથું, તો આવા ભગવાન હોય? તો એવો ભગવાન ન હોય। ભગવાન એટલે આ અસ્તિત્વનું આખું હલનચલન, આખું અસ્તિત્વ જેના આધારે છે એ ભગવાન છે। હું તમે જ્યાં જેના આધારે છીએ એ ભગવાન છે। એટલે સંતો એટલે કે કોઈ રે બતાવો અમને, જોગીરો ગોરખનાથ કે જોગી મારી કાયાનો ઘડનાર, જેને કાયા ઘડી છે ને એ જોગીની વાત છે। આ કાયા કેને ઘડી? તો એ કાયાનો ઘડનાર ક્યાં હોય? એ તો ભીતર જ હોય ને, જેને કાયા ઘડી છે એ ભીતર જ હોય। એટલે સંતોન મહાપુરુષો જગત ને ભગતમાં બેયમાં ભક્તિ કરવામાં અવરમુખ થઈ જાય છે, ઊંધું થઈ જાય। જગત છે એને બાયણે બાયણે ખોજે છે અને સંતોન મહાપુરુષો અંદર ખોજે છે, અંદર ભીતર। આ મને હલાવે ચલાવે છે, ખવડાવે છે, પીવડાવે છે એ કોણ? એટલે ગોરખનાથે એમ કે જોગી મારા તન અને મનનો આધાર। આવા જોગીની હું વાત કરું, જેના આધારે મારું તન અને મન છે। કોઈ રે બતાવો અમને જોગીરો, જોગી મારી કાયાનો ઘડનાર, જે ભીતર મને હલાવે ચલાવે ખવડાવે પીવડાવે છે, જે આધારે હું આ છું, આ સૃષ્ટિ પર આપણે છીએ જ એના કારણે। ભગવાન છે એટલે તો આપણે સહી, જો ભગવાન ઉઠી જાય રામ બોલો ભાઈ રામ તરત જ છે। એને સંતોન મહાપુરુષો કે એને ગુરુઓએ જ્ઞાનીઓએ એને ઓળખવાની વાત કરી છે, બાઈને ક્યાંય ગોતવાનો નથી। પણ આજે અત્યારે જ આપણને હલાવે ચલાવે ખવડાવે પીવડાવે એ કોણ છે? સંતો મહાપુરુષો એને ઓળખવાની વાત કરી। મીરાબાઈ એમ કીધું કે આત્માને ઓળખા વિના લખ 84 ન મટે, ભ્રમણાન બાંગા વિના ભવના ફેરા ન ટળે। આત્માની ઓળખ સદગુરુ થકી થાય છે। ગુરુ મળ્યા ધરતી ઉપર જ્યારે જ્ઞાની ગુરુ મળે, એટલે એમ કીધું કે ગુરુ બિન કશું ઉપજે નહીં, ભક્તિ મુક્તિ કા મૂલ, રવિ કહે પથ્થર બોયો ખેત મેં,
એને આવે નહીં ફાલ કે ફૂલ. સદગુરુ વગર એ ઇતિહાસમાં એક પણ સાક્ષી, એક પણ એવો દાખલો જોવા મળતો નથી કે કોઈ ગુરુ વગર કોઈને જ્ઞાન થયું હોય, કોઈને ભાન થયું હોય. તો જલતી જ્યોતિમાંથી જ્યોતિ જલાવવાની છે ને. 84 લાખ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે શું કામ ભક્તિ કરવી પડે? ભગવાનની ભક્તિ આપણે કરી, નિજ જ્ઞાન આત્મજ્ઞાન શેના માટે કરવી પડે? તો એનાથી કાંઈ ગુરુથી કોઈ ધન સંપત્તિ કે કોઈ ભૌતિક વસ્તુ મળી નથી જતી. પણ સંતોન મહાપુરુષો એમ કહે છે કે 84 લાખ યોનિનું ચક્ર મારતા 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 આ જીવને એક વખત મનુષ્ય દેહ મળે. ગીતા એમ કહે છે કે અર્જુન 84 લાખ યોનિનું ચક્ર મારતા 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 જીવને એક વખત મનુષ્ય દેહ મળે. અને જ્યારે આ વખતે હે અર્જુન જો કોઈ મારું ભજન કરી લે, મને ઓળખી લે જીવતા, મારું જે સર્વ હૃદય સુતિષ્ઠિ હે અર્જુન, હું તો સર્વના હૃદયની અંદર રહું છું. જો ત્યાં જઈને મને કોઈ ઓળખી લે ને તો એ જીવ પછી આ 84ના ચક્રમાં જતું નથી. મીરાબાઈએ એમ કીધું કે આત્માને ઓળખા વિના લખ 84 ન મટે, ભ્રમણાને ભાંગા વિના ભવના ફેરા ના ટળે. ભ્રમણા તો હું ફલાણી જ્ઞાતિ છું, મારું હું પુરુષ છું, હું સ્ત્રી છું, મારી આ જાતિ છે, અમે આ છે, એ બધું ઉપરના જે પદર છે ભ્રમણા થઈ છે. હકીકત તો અયમ આત્મા, આત્મા બ્રહ્મ, હું આત્મા છું, એ સત્ય છે. પણ એ સત્ય સદગુરુ થકી મળે છે. એટલે ભગવાનનું ભજન કરવાનું કારણ કે 84 લાખ યોનિની અંદર જીવને ચક્કર મારવા ન જવું પડે. એટલે સંતોન મહાપુરુષો કે ભાઈ તું ભગવાનનું ભજન કરી લે. એક સરસ મજાની વાણી છે મુક્તાનંદની. આવી રીતે સંતોન મહાપુરુષો પોતાના સત્સંગ અને વાણી દ્વારા જીવને જગાડે છે કે આ માયાની ઊંઘમાં તો હૂતો છો, આ બધું સારું છે લાલ પીળી નગરી, પણ એ ઘડીક વાર નહીં. જેસલ કરી લે વિચાર, માથે જમ કેરો માર, આ સપના જેવો છે સંસાર, તોરી રાણી કરે છે પોકાર. આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ. સપના જેવો છે આ સંસાર. સંતન મહાપુરુષે સપના જેવો જ કીધો. અત્યારે આપણો આ શ્વાસો પૂરો થઈ જાય તો સપનું નથી તો બીજું છે શું? તો ગમે ત્યારે સંતન મહાપુરુષો કે માથે જોખમ તો ઊભું ને ઊભું છે. એક આપણું 25-50 લાખ રૂપિયાનું કે કરોડ રૂપિયાનું મકાન હોય અને એની જો પડી જવાની નોટિસ આવે કે ભાઈ આ મકાન તમારું પાડી નાખવાનું છે, મહિનો 15 દીમાં ખાલી કરી નાખજો, તો આપણી નીંદર ઉડી જાય, આપણી ઊંઘ ઉડી જાય, મંડી દોડવા તરત જ કે હવે શું કરશું, ક્યાં જાવું, હવે શું કરશું, ક્યાં જાવું, ક્યાં રહેવા જાવું, આ સામાન ક્યાં નાખશું. તો એ તો એક સામાન્ય એવું મકાન 25-50 લાખ કે કરોડોનું હોય તો એ સામાન્ય જ કહેવાય કે માણસ મહેનત કરે અને પાછો ધંધા કરે એટલે ગમે તેમ કરીને આછું પાછું મકાન કરી શકે, એના વિના અટકે નહીં. તો જો એ મકાનની નોટિસ આવે અને એટલી બધી જો ચિંતા થતી હોય તો આપણા આ મકાનની નોટિસ આવેલી છે, આ મકાનની નોટિસ બસ આપણે નજરે જોઈએ એમ હર કોઈને ખાલી કરવું પડે છે. મારે તમારે એક દિવસ આ મકાન ખાલી કરવું પડશે. તો આની કોઈ ચિંતા નહીં, આનો કોઈ ઉજાગરો નહીં, આ તો થાય નહીં ફરીને. ઓલું તો કદાચ થાય, ભાડે મળે, કદાચ આપણે 2-4 મહિના 6 વર્ષ દિવસ ટૂંકો કરો હોય તો ગમે એને 5-10 હજાર 15 હજાર ભાડું આપો તો મકાન બીજું મળી જાય ભાડે, તરત આપણને વસવાટ કરવા માટે આછું પાતળું મળી જાય. પણ આમાં તો ભાડે નથી મળતું. તો આ એક દિવસ પડી જવાનું છે. સંતો કે તમને એની ચિંતા નથી ભાઈ? તો એની જો ચિંતા હોય તો એના માટે આ ધરતી ઉપર જાગતા સંતો મહાપુરુષોના બેસણા છે. એ એક ઉપાય છે. જે દુની આપણી આ ધરતી રચાણી તે દુની અત્યાર સુધીના સંતોની વાણી અને શાસ્ત્રો એનો પુરાવો કરે છે કે સંતોન મહાપુરુષો એનો ઈલાજ છે. ભલે આપણને ખબર ન હોય પણ આ જેને કર્યું એની ભજન, એની વાણી બોલે છે, એના સત્સંગ બોલે છે, એની વાણી પુરાવો કરે છે કે ભાઈ સંતોએ અમારું કામ કરી દીધું, એમ થઈ જાય એવું છે. સંતોના સાનિધ્યમાં જવાથી, એનું કહ્યું કરવાથી આ કામ પાર પડે એવું છે. સરસ મજાની પછી જ્યારે સંતો આ ધરતી પર જાગે છે, પોતે પોતાની મોક્ષ ગતિ, મુક્ત ગતિ, પોતાના સ્વરૂપનો અનુભવ કરે ત્યારે જ સંતોનો એક જ ભાવ હોય છે સતત કે કોઈને કોઈ જીવ જાગે બીજાય. કારણ કે જાગૃતિ વિનાના બિચારા દુઃખી છે. જાગૃતિ વિના પોતાનો ખ્યાલ નથી એટલે ખૂબ દુઃખી થાય છે, ખૂબ હેરાન થાય છે. પણ જે હોય તે
એની અંદર કોઈ સંતોની મહાપુરુષોની સાનિધ્યમાં જઈ અને જીવને છે ને ગતિ કરી લેવી જોઈએ. બધાએ કરી છે, જેને જેને કરી એને વાણી લખી, આ શાસ્ત્રો લખાણા બધા તમે નજર પડે ત્યાં સુધી જે કાંઈ નામ નેજા ફરકે છે બધાના, એ બધા પુરાવો કરે છે કે ભાઈ અમે કામ કાઢી લીધું એમ, અમે આ ધરતી ઉપરથી કામ કાઢી, મનુષ્ય દેહ અમારો સફળ કરી લીધો. એટલે સરસ મજાની એક મુક્તાનંદની વાણી છે. મુક્તાનંદ શું કે સંતો આવી રીતે આપણને સમજાવે. જે વાણી લખી છે સંતો મહાપુરુષે એ એના માટે નથી લખી, પણ જગતના જીવ માટે. કદાચ કોક જીવ જાગે, કદાચ કોક જીવના કાનમાં આ શબ્દો પડે એની જાગૃતિ આવે તો પાછો વળી જાય જીવ, પાછું વળી જવાનું છે. પાછા ન વળીએ તો ઘર ન આવે, આપણો ઘર તરફ પાછું વળે. સંતો મહાપુરુષો કે જા ઘર સે જીવ આવ્યા સો ઘર સહેજે પાયા, ઉલટ સમાયા આપને સંતો મુનિવરે મન સમજાવ્યા. જે ઘરથી જીવ આવ્યો છે એ ઘરે પાછું જવાની સંતો વાત એ કરે છે. ગામ ભટકણમાં જવું છે કે પાછું આપણે જે ઘરેથી આવ્યા છે એ ઘરે જવું. આપણે દુનિયામાં ગમે ત્યાં દેશ વિદેશ ગમે ત્યાં ફરવા જાય, ગમે ત્યાં વિદેશની અંદર ગમે એવી ભૌતિક સુખમાં સારી સારી હોટલમાં રહી, બધી સુખ સુવિધાઓ મળે, બધું ભૌતિક હોય આમ, પણ 5 દી 15 દી કેટલા દી ગમે 20 દી મહિનો દી તમે રહ્યો ને એટલે ઘર સાંભળે કે ઘર જેવી મજા ન આવે. પછી ઘર અહીંયા ભલે જ છાપરું હોય પતરાવાળું, પણ છતાંય જે સુખ શાંતિ જે આનંદ આપણને આપણા ઘરે મળે, બહેને ગમે એવું હોય તો એને 5 દી જ મજા આવે, 5 10 દી 15 દી મહિનો દી મજા આવે. બધી સુખ સુવિધાઓ હોય, એસી આન તેને એવા સોફા ને એવા માણસો ચાકર આકર ને બધી જાતની હોય, પણ કેટલા દી મજા આવે? 15 20 દી મહિને દિવસે માણસ એમ કહી દે બસ હવે મારે ઘરે જવું. અને ઘરે આવી અને એ છાપરું હોય, ભલે પતરાવાળું હોય, કાચું પાકું મકાન હોય, પણ એ ઘરે આવી અને ઘરે પાણી પીને જે સાદો ખાટલો હોય ને ગાડલું હોય એમાં લંબાવે એટલે એમ થઈ જાય હાંસ, બસ નિરાત થઈ ગયું. કારણ કે ઘર આવી, એને ખબર છે કે આ મારું ઘર છે, આ કાયમ છે, ઓલું કાયમ નથી. એમ આ ધરતી ઉપર આપણે મહેમાન તરીકે આવ્યા છે. અહીંયા એક સંતોન મહાપુરુષો કે તું પ્રવાસે આવ્યો તને ભૂલો પડ્યો, આ કાયમ નથી એટલે તને નિરાયત નથી. નિરાયત ક્યારે થશે? જ્યારે તું તારા સ્વરૂપ તરફ, તારા હચા ઘર તરફ પાછો વળીશ ને ત્યારે તને નિરાયત થશે. એ વગર નિરાયત ક્યાંય મળે એવું નથી, શાંતિ મળે એવું નથી. એટલે સરસ મજાની મુક્તાનંદની એક વાણી એમ કહે છે કે હરિ બિન કોઈ ના તેરા સમજ નર, હરિ બિન કોઈ ના તેરા રે ઓ જી. 4 दिन की चांदनी बीते 4 दिन की रे चांदनी बीते आगे बहुत अंधेरा समझ नर, आगे बहुत अंधेरा समझ नर, हरि बिन कोई ना तेरा रे हो જી. કે હરિ બિન કોઈ ના તેરા સમજ નર, હરિ બિન કોઈ ના તેરા 4 दिन की चांदनी बीते आगे बहुत अंधेरा समझ नर, हरि बिन કોઈ ના તેરા. 4 દિવસની ચાંદની સંતન મહાપુરુષો કે જીવનમાં તમારી પાસે ગમે તે કેમ નથી, ગમે એવડા ધનવાન હોય, ગમે એવડી સંપત્તિ હોય, આખા વિશ્વના તમે માલિક કેમ નથી, પણ એ બધી 4 દિવસની ચાંદની છે. આ શ્વાસો પતે એટલે કાંઈ કામ આવનારું નથી. શ્વાસો પતે તો શું ભેગું આવે? તમારું સ્વરૂપ, તમારો હાચું હરિબિન કોઈ ના તેરા, એટલે તારો હાચો ધણી, હાચો તારો ગુરુ, તારો હાચો ભગવાન એ તને કામ આવે, જે તારો અસલ સ્વામી છે. આ તો બધું મહેમાન જેવું છે. આ 4 દિવસની ચાંદની છે, જે છે એ ગમે એવડું હોય ને કદાચ તો પણ જો અંધારું ઘડીકમાં જો આ હાલતી ફળંગલી બંધ થઈ જાય તો કાંઈ કામ આવનારું નથી. એટલે એમ કહે છે 4 दिन की ચાંદની આગે બહુત અંધેરા. આ કોવાણું એટલે અંધારા ઘપટ સિવાય કાંઈ નથી ભાઈ. તો એ ખૂટે એ પહેલાં સંતોન મહાપુરુષો કે કંઈક કામ કાઢી લ્યો, કંઈક ભગવાનનું ભજન કરી લ્યો, કંઈક સદગુરુનું સાનિધ્ય સેવી લ્યો, કંઈક સત્સંગ કરી લે,
તો જીતેલો હો, નકર તો તું હારેલો છો. બધું કોઈ બેઠો બંદા ખાખમાં, એ હવે ત્રિવેદીના તાપ બરે, હવે તારા કાળજરા કોણ થારે. જ્યારે સંતોન મહાપુરુષો હયાત હતા, સમય હતો, ત્યારે આપણને પોકારીને કહે છે ભાઈ જાગી જા જીવ, જાગી જા માયાની ઊંઘમાં. આમાં એટલું બધું દોડવા જેવું નથી. પાછો વળી જા, તું પાછો વળી જા. કોઈ પણ સ્ટીમર કે ઉડકું જા દરિયાની સમુદ્રની અંદર જતું હોય તો એટલી દૂર સુધી જાય કે અડધું પેટ્રોલ રહે ને અડધું ડીઝલ ત્યાં સુધી. પછી એને ખબર પડી જાય કે હવે આપણે અંદર ઈંધણ અડધું રહ્યું, પાછું કાંઠે પહોંચાય એટલું મહાન છે. તો ત્યાંથી પછી આગળ ગતિ નથી કરતા, પછી કિનારા તરફ હાલે. કારણ કે નકર કાંઠે પાછું ન પહોંચે. એમ હાંજ પડે ને ઢોર પશુ આખો દિવસ ચરવા જાય ધણમાં, ગમે ત્યાં ચરતા હોય સીમમાં દૂર દૂર દૂર, પણ આમ દી સામું જોવે અને જ્યાં એને ટાણું થાય ને એટલે એને ખબર પડી જાય કે હવે અહીં ચરવા ન રોકાવાય, હવે આમ પાછું વરાય. એટલે હાંજ થાય તો ઘર આવી જાય. એમ અમુક ઉંમરે અમુક સમયે જીવને ખ્યાલ આવવો જોઈએ કે હવે મારે હરિભજન તરફ વળવું છે. જો ન વળે તો એમને હાલતા ડીઝલ ખૂટે તો જય જલારામ, પછી એ જીવ ઘરે નથી આવતો કોઈ દિવસ. એટલે અધવચારે સંતોન મહાપુરુષો મધરાતે એમ કહે છે જાગો મારા વીરા, મધરાતે અમર વેળા આવી. ઇમામ સાબાવા એમ કે અમર વેળા આવી, મધરાતે જાગવાનું. મધરાત એટલે જ્યાં જીવન હજી બધું સારું નરું, બધું ટકાટક છે, મન તનની બધી તંદુરસ્તી છે, ત્યાં સુધી આપણે કાનેથી સાંભળી શકી, ત્યાં સુધી આપણે આંખેથી જોઈ શકી. હવે આ બધું વ્યૂ જાય, બધા એમ કે ગઢપણમાં ભક્તિ, ગઢપણમાં ભક્તિ, પણ ગઢપણમાં પછી શું ભક્તિ? શેની ભક્તિ? કાને સંભળાતું ન હોય, આંખે દેખાતું ન હોય, પગેથી હલાતું ન હોય, પલોઠી વારીને બેહાતું ન હોય, ચારે બાજુ દુઃખ ને પીડા કષ્ટી થતી હોય, તેમાં તું કંઈ ભગવાનનું ભજન કરીશ? પછી સત્સંગ ભજન નથી થતો. એ તો થાય તો આ ભર જુવાનીની અંદર, જ્યાં આપણું બધી રીતે દાદુ રામ સમરીએ, દાદુ દયાલ કહે કે જબલગ સુખી શરીર પીછે ફિર પછતાએગા જબ તનમન ધરે ન ધીર. દાદુ રામ સમરીએ ક્યારે ભજન કરી લેવાનું છે? જ્યાં બધું તંદુરસ્ત છે, સારું છે, ત્યાં ભગવાનનું ભજન કરી એને નેઠો કરી લેવાનો. એટલે કે દાદુ રામ સમરીએ જબલગ સુખી શરીર પીછે ફિર પછતાએગા જબ તનમન ધરે ના ધીર. પછી નહીં બેહાય તારાથી ભાઈ, પછી સત્સંગ નહીં થાય તો તારે અત્યારે થાય એવું. પછી અવસ્થા આવે પછી કાંઈ ભજન, માણસ એમ જ રાહ જોઈને બેઠો કે ગઢપણ આવશે ને એટલે કરશું ને, થોડુંક ઉંમર થાય નિવૃત્ત થાવ. કોઈ દી નિવૃત્ત કોઈ થયા જ નથી, તમે નહીં થાવ. નિવૃત્તિ તો જો થઈ ગઈ તો થઈ ગઈ, અત્યારે ભર જવાનીમાં કરી લીધી એને, ભર જવાનીની અંદર નિવૃત્તિ કરી લીધી એને, ભર જવાનીની અંદર મીરાબાઈએ સત્સંગ કરી લીધો. બધા અત્યારે હાલમાં જે એવા યુવાનિયાઓ છે જેને કરવું જ છે ભગવાનનું ભજન, એ તો યુવાન અવસ્થામાં બધું સરસ છે, છતાંય સત્સંગ તરફ વળી ગયા, સદગુરુ તરફ વળી ગયા. બાકી પાછળથી થાય એ વાતમાં કોઈ સંતો મહાપુરુષો કે માલ નથી. એ અત્યારે જ અબ ઘડી કલ કરે સો આજ કરે સો અબ, ફિર પછતાય પીછે ફિર પછતાએગા જબ. કાંઈ રહેશે નહીં. અત્યારે કલ કરે સો આજ કર લે, અભી કર લે. જેને અંદર દ્રઢ વિશ્વાસ છે, જે નક્કીપણું છે કંઈક ભગવાનનું ભજન કરવું, એ તો ભર જવાનીની અંદર કરે. એટલે કહે છે કે હરિબિન કોઈ ના તેરા સમજ નર, હરિબિન કોઈ ના તેરા. પછી આગલી કડીમાં શું કે મુક્તાનંદ કે મનુષ્ય દેહ દયા કરીને દીના, તાતે ચેત સવેરા રે ઓ જી. મનુષ્ય દેહ દયા કરીને દીના, તાતે ચેત સવેરા રે ओ जी. अब को अवसर भूल गया तो अब को अवसर हाँ, भूल गया तो सहेगा दुख भारी समझ नर, सहेगा दुख भारी समझ नर, હરિબિન કોઈ ના તેરા રે ઓ જી. તો મનુષ્ય દેહ દયા કરીને દીના, તાતે તેત સવેરા રે.
મનુષ્ય દેહ ભગવાને આપણને આપણી માથે દયા કરીને દીધો છે હો ભાઈ, કે ભગવાન જાઓ ધરતી ઉપર જઈ મનુષ્ય દેહ ધારણ કરીને થોડુંક ભજન કરી દો, દયા કરી આપણી માથે કરુણા કરીને પ્રેમે કરીને એને મનુષ્ય દેહ આવો સરસ મજાનો દેવોને દુર્લભ એવો મનુષ્ય દેહ આપણને આપ્યો. એની અંદર ભગવાનનું ભજન કરવા હાટું મળ્યો છે, કંઈક છૂટવા હાટું મળ્યો છે. આ મોહમાયામાં ભાગદોડ હાટું નથી મળ્યો. પણ જે ભૂલવણીમાં ભૂલી ગયો, આવ્યો ત્યારે નક્કી કરીને આવ્યો હતો. કબીર સાહેબ કે ઈંડા થા તબ બોલતા થા, अब बच्चा बोलत नहीं, बोले तो बोलत बोलत में बहुत फेर आया. એમ જ્યારે ઈંડું હતું ત્યારે તો વચન આપતો હતો કે ના હું ભગવાનનું તમારું ભજન કરીશ, મને તમારું ભગવાન ધરતી ઉપર જન્મ આપો, હું ખૂબ ભજન કરીશ. અને બચ્ચા બોલત ના અહીંયા આવ્યો ને ફરી ગયો. તો બચ્ચા કે બોલત ના, હવે બચ્ચા બોલે તો બોલવામાં ઘણો ફેર છે. હવે એ ભાષા નથી બોલતો, આમ તો પ્રેમની ભાષા બોલતો હતો, હવે તો સ્વાર્થની ભાષા બોલે, મારા તારાનું બોલે. એટલે મનુષ્ય દેહ દયા કરીને દીના તાતે ચેત સવેર. આ સમયની અંદર જો ચેતાઈ જાય, જાગો લોકો મત સુવો, મત કરો નીંદ સે પ્યાર, એસો સપનો રહેને કો એસો એ સંસાર. જો શબ્દ લાગી આવે અને જીવ જાગી જાય ને તો મેળ પડે, એવું છે સંતો મહાપુરુષો કહે. અત્યારે ચેતી જવાનું વાત છે, એ ચેતીનું કોઈ સંત મહાપુરુષના સાનિધ્યમાં જઈ અને જેમ છે એમ ભક્તિને જાણીને કરી લેવાની, ભજી છૂટી જવાનું છે જન્મ મરણના ચક્રમાંથી. એટલે કે મનુષ્ય દેહ દયા કરીને દીના તાતે ચેત સવેરા રે, અબકો અવસર ભૂલ ગયા તો સહેગા દુઃખ ભારી, સમજ નર હરી બિન. આ અવસર જો ચૂકી ગયો તો બહુ દુઃખ પીડા અને કષ્ટી સિવાય આ 84ના ચક્રમાં જેવું દુઃખ ને પીડામાં હજારોના હજારો વર્ષો 84 લાખ યોનિઓ કેમ થાય, એમાં ચક્કર મારતા મારતા ફરીને ક્યારેય મનુષ્ય દેહ હાથમાં આવે, આ અવસર ક્યારે હાથમાં આવે સંતો કે એનું કોઈ નક્કી નથી, એનો કોઈ ગેરંટી નથી. એટલે આ અવસર છે, જે ખાઈટા જેને ભજન કર્યું, ભક્તિ કરી, એને એમ કીધું કે આ અવસર વખતે જ કામ કાઢી લેવાની વાત છે. મીરાબાઈ એટલે એમ કે ફેરો રે મળે તો ફેરો આ ઠાવકો, પછી આવે ફેરે ફેરે બહુ ફેર, એક રે ફેરામાં મીરાબાઈ ઉજડા, એથી લાગે આ મીઠા ઝેર. મીરાબાઈ એમ કહે છે ફેરો મળે તો ફેરો આ ઠાવકો, એટલે કે ફેરો મળે તો ઉત્તમમાં ઉત્તમ ફેરો છે, પછી તો ફેરે ફેરે આવે, બહુ ફેર આવે. પછી તો કેવું હાથમાં સાધન આવે, કેવું કોઈ નક્કી નહીં, કેવા 4 પગવાળું 8 પગવાળું કે જમીનમાં આમાં રગડવાનું કે કયું સાધન હાથમાં આવે. સંતો મહાપુરુષો આજકાલે બહુ ટકાટક હાથમાં આવી ગયું છે. તો મીરાબાઈ કે પછી આવે ફેરે ફેરે બહુ, એક જ ફેરામાં મીરાબાઈ ઉજળા, એથી લાગે આ મીઠા ઝેર. એક ફેરાની અંદર જ મીરાબાઈ કે હું કામ કાઢી લઉં, આમાં હું ગાફલાઈ ન કરું. એક રે ફેરામાં મીરાબાઈ ઉજળા, એથી લાગે મીઠા ઝેર. તો શું એક ફેરામાં ઉજળા? તો દાદા મેકરણ એમ કહે છે ભજન પલે પલ તારું, ભજન પલે પલ તારું સ્મરણ કરી અને ઘા કાઢી લઉં, એક પલ તને ના વિસરું, એક એક શ્વાસની કિંમત કરી લઉં. એટલે કબીર સાહેબે એમ કે એક એક શ્વાસ જાત હૈ 14 ભવન કે તોલ, કહેના સાથ હો કહી દિયા અબ કહાં બજાવું ઢોલ. ઠીક એવું થી તો કહી દીધું, આ તમારા એક એક શ્વાસની એટલી કિંમત છે કે આ બધા આખી સૃષ્ટિનું તમામ વસ્તુ લૂંટાવી દે ને તો એ શ્વાસ ન મળે. અત્યારે કોકનો આપણે જોઈએ તો એમ શ્વાસ પતતો હોય, આયુષ્ય ખતમ થઈ ગયું, કોઈ એમ કે મેં તમે કયો એટલી સંપત્તિ આપું, મને 1 કલાકનું આયુષ્ય કોક આપો, તો આપી શકાય? ન આપે. આયુષ્ય પતે તમારું ધન જ સાચું એ છે, સાચી સંપત્તિ જ તમારી શ્વાસ આ ધન છે, પણ આપણને એની ખબર નથી. એટલે આ નાશવંત ધનની પાછળ દોડ્યો જ જાય, જીવ દોડ્યો જ જાય, ભાગ્યો જ જાય ને એમ કરતાં 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 પોતાનો અંતિમ શ્વાસ હાથમાં આવી જાય ને જીવ હારી બેહે. બધું કોઈ ત્યારે ખ્યાલ આવે છે, ત્યારે અંત સમયે પડદો હટે છે, પણ ત્યાં તો હારી ગયો હોય, પછી કાંઈ હોતું નથી પોતાની પાસે. એટલે એની વસ્તુ દાદા મેકરણ એમ કે ખેતર એવડું રાપડી, ફેર આંટો ફરે નહીં, બોયલો બૂઢો કાપડી. એમ ખેતર એવડું રાપડી એટલે કે એક એક શ્વાસ મારા પલે પલ ભગવાનનું ભજન કરી લો. જેવડું ખેતર છે ને એવડી રાપડી મૂકી મેં તો, ફેર આંટો મારે નથી ફરવો, ફેર આંટો ન ફરે, બોયલો બૂઢો કાપડી. હું તો છૂટી જવું છે આ વખતે, ભગવાનનું ભજન કરી, ઈશ્વરનું સ્મરણ કરી, સદગુરુનું સાનિધ્ય સેવી, સત્સંગ કરી અને મારે આ વખતે છૂટી જવું છે. હવે આ ચક્રમાં પાછું જવું નથી.
આ દુઃખની અને સુખની પીડામાં અમારે હવે નથી પડવું. એમ સંતોન મહાપુરુષો કે આ અવસર છે એમ. એટલે મુક્તાનંદે એમ કીધું કે અબકો અવસર ભૂલ ગયા તો સહેગા દુઃખ ભારી, સમજ નર હરિ બિન કોઈ ન તેરા. આગલી કડીમાં એમ કહે છે કે ભરત ખંડ મધ્ય જન્મ દીના, જहाँ પ્રગટ પ્રભુ બસેરા રે ઓ જી. ભરત ખંડ મધ્ય જન્મ દીના, જहाँ પ્રગટ પ્રભુ બસેરા રે ઓ જી. નર નારાયણ નામ રટીને, નર નારાયણ એ નામ રટીને પાર પરે રે બહુ ફેરા સમજ નર, પાર પરે રે બહુ ફેરા સમજ નર, હરિ બિન કોઈ ન તેરા રે ઓ જી. કે ભરતખંડ મધ્ય જન્મ દીના, જहाँ પ્રગટ પ્રભુ બસેરા રે. આ આવડી મોટી આખું બ્રહ્માંડની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ ગ્રહ હોય તો એ આપણી આ પૃથ્વી છે, સર્વશ્રેષ્ઠ. આથી ઉત્તમ ના તો વિજ્ઞાનીઓને ધ્યાનમાં આવ્યું છે, ના તો કોઈ જ્ઞાની માણસોને ધ્યાનમાં. બધાએ જોયું, જ્ઞાનીઓએ ભીતર જોયું અને વિજ્ઞાની કોઈ આમ ઉપરથી આંતરિક રીતે જોયું, આ બધા સાધનોથી જોયું. પણ તોય હજી સુધી કોઈને એવો ગ્રહ મળ્યો નથી જે આપણે આ પૃથ્વી છે ને એના જેવો. એમ કીધું એટલે વખાણ કરે છે કે એમ કે એની અંદર પછી ભરત એની અંદર પાછું પૃથ્વીની અંદર સર્વશ્રેષ્ઠમાં સર્વશ્રેષ્ઠ આપણું ભારત. કે અહીંયા કાયમની માટે સંતોન મહાપુરુષોના ગામે ગામ બેસણા રહીએ છે. ભજનાનંદી સંતોન મહાપુરુષો જાગતા પુરુષોના બેસણા રહ્યા છે. એટલે એમ કહે છે ભરતખંડ મધ્ય જન્મ દીના, જहाँ પ્રગટ પ્રભુ બસેરા રે. અહીંયા તો ગામે ગામ ભગવાન વસે છે, પ્રગટ ભગવાનના બસેરા ભારતની અંદર હરેક જિલ્લામાં, હરેક તાલુકામાં, હરેક ગામમાં કોઈને કોઈ નાનો મોટો સંત મહાપુરુષ ભજનાનંદી જે ભીતરનું જ્ઞાન જાણતો હોય, ભીતર કંઈક ઉતરા હોય, ભીતરની જાગૃતિને કંઈ એવા સંતોના બેસણા છે. એટલે કીધું ભરતખંડ મધ્ય જન્મ દીના, જहाँ પ્રગટ પ્રભુ બસેરા. એ સંતોન મહાપુરુષો પ્રગટ ભગવાન છે. પ્રગટ ભગવાનનું રૂપ જેને આપણે અત્યારે ભગવાન કહીશું, એક દિવસ એ સંતો જ મહાપુરુષો જ હતા. એક દિવસ આવી જ રીતે ભજન કરતા હતા. આજે એને ભગવાન થઈ ગયા. જ્યારે પોતાની સદગતિને પ્રાપ્ત નિર્વાણ પદને પામ્યા એટલે એને ભગવાનની પદવી આપણે આપવી પડી. એટલે એમ ભરતખંડ મધ્ય જન્મ દીના, જहाँ પ્રગટ પ્રભુ બસેરા રે. નર નારાયણ નામ રટીને પાર પડે ભવ પારા રે, સમજ નર હરિબિન કોઈ ના તેરા રે. નર નારાયણ નામ રટીને ફક્ત ને ફક્ત સંતોન મહાપુરુષો કે નામ ભજન, નામ लिया जिन सब किया, सकल शास्त्र का भेद, बिना नाम नरके गया पढ़ पढ़ चारे वेद. नाम समोड़ को नहीं जप तप तीरथ के योग, नामे नासे रोग, नामे पातक छूटिए, नामे नासे रोग. સંતોન મહાપુરુષો બધાએ ભગવાનનું ભજન ભીતર શ્વાસ કર શ્વાસા કી સમરણી, એ જપ અજંપો જાપ, પરમ તત્વો કો ધ્યાન ધર તો સોહમ આપો આપ. અંદર ભીતર કંઈક સમરણ કરીને ગયા, ભીતર શ્વાસ ઉશ્વાસનું સંતો મહાપુરુષોએ ભજન કર્યું છે, જાયગા છે, અંદર જાયગા છે. એટલે એમ કહે છે કે નર નારાયણ નામ રટીને પાર પરે ભવ પેરા, સમજ નર હરિબિન કોઈ ના તેરા. સંતોન મહાપુરુષો કહે છે કે આ ધરતી ઉપર તમે અત્યારે બધી રીતે ખાટી ગયા છો, બધી રીતે સર્વશ્રેષ્ઠ ટોચનું જે અવતાર આવે, ટોચનું જે આખા બ્રહ્માંડની અંદર સ્થાન છે, એ સ્થાન ઉપર અત્યારે આપણે છીએ, અત્યારે જ છીએ. જો આ સમયે ન સમજાણું, અહીંયા અત્યારે ન સમજાણું તો પછી ક્યારેય સંતો કહે કે હવે ક્યાંય સમજાય એવું નથી. આનાથી ઉત્તમ કાંઈ છે જ નહીં. આખા બ્રહ્માંડની અંદર સર્વશ્રેષ્ઠ આપણી પૃથ્વી, એની અંદર સર્વશ્રેષ્ઠ આપણું ભારત, એની અંદર આપણને સંતોન મહાપુરુષોનું સત્સંગ જ્ઞાન નામ મળવું તો અતિ ઉત્તમ કાંઈ ન હોય. જો અત્યારે ભજન થઈ જાય તો સંતો મહાપુરુષો કે થઈ જાય. આગલી કડીમાં શું કહે છે? કામ ક્રોધ લોભ મોહ તજીને
हो संतन का चेला रे ओ जी। काम क्रोध लोभ मोह तजीने हो संतन का चेला रे ओ जी। मुक्तानंद कहे महासुख थाए मुक्तानंद कहे हाँ ए महासुख थाए मान्य वचन दृढ़ मेरा समझ नर मान्य वचन दृढ़ मेरा समझ नर हरि बिन कोई न तेरा रे ओ जी। काम क्रोध लोभ मोह तजीने हो संतन का चेला रे मुक्तानंद कहे महासुख थाय मान्य वचन दृढ़ मेरा रे। જે પાંચ ઇન્દ્રિયોના વિષયો છે જીવ એમાં ને એમાં ભાટકે છે, ધન વાહે ભાટકે છે, એ કામ ક્રોધ લોભ મોહ આ જગતની ભૌતિક સુખ પાછળ ભાગે છે. જીવને એમ કહેશે કે તજીને મનથી તજીને તું હો સંતન કા ચેલા રે. કોઈ સંત મહાપુરુષના સાનિધ્યમાં જાઓ, થોડું ઘણો મોહ માયા ત્યાગ કરી ક્યાંક સત્સંગમાં જાઓ, મહિને એકવાર મહિને બે વાર કોઈક સંતોના મહાપુરુષોના સાનિધ્યમાં જાઓ તો ઉઘાડ થાય એવું છે. નહીંતર તો આ ખબર નથી પડે એમ, માયાની ઊંઘ ઉડે એમ નથી. પણ જો કોઈ સંતોના મહાપુરુષોની કૃપા દ્રષ્ટિ પડે અને એને સાનિધ્યમાં જાય તો સંતો આપણી મોહની નીંદર ઉડાડી દે છે. એટલે કે હો સંતન કા ચેલા રે મુક્તાનંદ કહે મહાસુખ થાય માન્ય વચન દ્રઢ મેરા. હું વચન આપું છું, મુક્તાનંદ કહે છે દ્રઢ મનથી વચન આપું છું, જો તમે કોઈ સંતો મહાપુરુષો જાગતા સંતોના સાનિધ્યમાં જશો તો તમને એક મહાસુખ મળશે. આજે પાંચ ઇન્દ્રિયોના સુખ છે એ તો બધા ભૌતિક સુખ છે, પણ તારું પોતાનું સ્વરૂપ નિજાનંદ સ્વરૂપ એ મહાસુખ છે, એ કાયમ છે, અવિરત છે. ઇન્દ્રિયોના સુખ તો શરીર સારું છે ત્યાં સુધી, શરીર ફાટી પડશે એટલે શરીર મોરું પડશે એટલે ઇન્દ્રિયોના એ કંઈ જેટલા ભોગ જેટલી આનંદ મજા એટલી જ સજા વાહે તૈયાર પડી. જેટલો મજા ભોગવિલાસમાં જગતમાં જે કાંઈ આપણે વહી ભટકી છે એ એક દિવસ સજા સ્વરૂપ ભોગવવાનું. પાછળ જ્યારે શરીર ક્ષીણ થશે ત્યારે પીડા સિવાય કાંઈ નહીં મળે. એટલે કહે છે કે મુક્તાનંદ કહે મહાસુખ હોય માન્ય વચન દ્રઢ મેરા. હું વચન આપું છું, જે અત્યાર સુધીમાં કોઈ પણ જીવ સંતોના શરણમાં ગયો છે ને સંતોના કયા પ્રમાણે રહ્યો છે એના સાનિધ્ય સ્વીકાર્યું છે, બધા સુખી જ થયા છે. ભીતરથી સુખની વાત છે, બહારના સુખની કોઈ સંતો મહાપુરુષે વાત નથી કરી. બહારનું સુખ તો સુખ છે નહીં ને, બહારનું સુખ તો કેટલા દી. જે સાચું સુખ છે એ અંદરનું અંતર સ્વ સ્વરૂપનું સુખ છે, જેને મળ્યું. આ બધી વાણી એને લખી છે, આ બધા સાખીઓ વાણીઓ શાસ્ત્રો જે કાંઈ આપણા અત્યારે ધર્મના નામે આપણે આખું પથરાયેલું છે, જે બધું લખનારાઓ છે એ ભીતર વિતરા છે. પોતાની સ્વરૂપને જાણી અને અહીંયાથી લખ્યું છે. એ સ્વરૂપ તારું એ જ સ્વરૂપ છે, તારું ઠેકાણું એ જ છે. સંતો કે જાગી જાને એટલે આપણને વારી વારીને આવી રીતે સત્સંગ ભજન અને વાણી આપી અને ગુરુઓ આપી એમ કહે છે કે જાગી જાજુ. જાગ મન હજી ક્યું સૂતા કે જાગૃત નગરી કો ચોર ના લૂટે જખ મારેગા જમ દૂતા. તું જાગી જા. આમાં જો ચોર ન લૂટે એટલે કાળ નહીં ખાય તને. જો તું જાગતો હોઈશ તો કાળની ઝપટમાં નહીં આવે, નહીં તો કાળ ઊંઘમાં લઈ જશે. એનું કોઈ નથી. એટલે હર શ્વાસે હર દમે સંતો મહાપુરુષો કે જાગી જાઓ. ભગવાનનું ભજન કરી અને ભવપાર જીવતા મુક્તિ જો થઈ તો જીવતા થાય. મુવા પછી કોઈ મુક્તિ નથી. મુવા પછી લાખ કોઈ પ્રયત્ન કરે તો કોઈની મુક્તિ કોઈ કરાવી શકતું નથી. પોતાની મુક્તિ પોતાના હાથમાં છે. પોતે મૂકી દઈએ તો મુક્તિ એટલે શું કે આ કામ ક્રોધ લોભ મોહ મારું તારું ઈર્ષા જે કાંઈ એને લારું પકડી છે એ લારુંથી જીવ મુક્ત થઈ જાય. મૂકી દે પોતે તરત મનથી છોડી દે એટલે મુક્ત જ છે. એ જ મુક્તિ. પણ એ સંતોની દયા વિના, સંતોના સાનિધ્ય વિના, સત્સંગ વિના તો સંભવ નથી. ઘોર કાલ કરે સત્સંગા તબ મીટે મોહ કા ભંગા. ઘોર કાલ કબીર સાહેબ કે સત્સંગ કરે જીવ કાંઈ એમ સત્સંગને સંગે રહીએ તો અમુક ટાઈમે મોહનું ઝેર છે ને એ ઉતરી જાય. બાકી એ હાથે એમ ઉતરતું નથી. જેમ જીવ છૂટવાના ઉદ્યમ કરે તેમ ડબલ બંધાય. એ આપ મતે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય.
જેમ જેમ જીવ હાથે હાથે છૂટવાના ઉદ્યમો કરે છે એમ જીવ બંધાતો જાય. સદગુરુ મળે, જ્ઞાન મળે, સત્સંગ મળે તો એટલે કબીર સાહેબ ઘોર કાયમની માટે નિત્ય સત્સંગ મળે. અઠવાડિયે 15 દિવસ સંતોના સાનિધ્યમાં જાય, સત્સંગ ગ્રહણ કરે તો વર્ષોના વર્ષો કરવાથી જીવને આ મોહનું ઝેર ઉતરે છે. એટલે એમ કીધું કે ગુરુ હમારા ગારુડી અને મુજ પર કીધી મેર, મોરા બતાવ્યા મરમ તણા એ ઉતરી ગયા સબ ઝેર. ગુરુ ગારુડી સમાન છે, એ આપણને મરમનો મોરો બતાવે છે, જ્ઞાન સમજણ આપી અને જીવને છે ને બધે બંધનોથી છોડાવે, ઝેર ઉતારે છે મારા તારાનું. જે જીવભાવ થઈ ગયો છે એ જીવભાવથી સંતોન મહાપુરુષો મુક્ત કરી શકે છે, એનું જ્ઞાન કરી શકે છે. ને એ વર્ષો ને વર્ષો કોઈ એક દીમાં કરી લીધું, 6 મહિનામાં કરી લીધું, 12 મહિનામાં કરી લીધું એવી વાત નથી. તો ધીરે 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 એમને એમ જીવ છેલ્લા શ્વાસ સુધી પડ્યો જાય. ધીરે ધીરે સત્સંગમય રહે એટલે પોતાનું મન છે ને એ પાછું વળી જાય. એટલે કીધું જા ઘર સે જીવ આવ્યા, સો ઘર સહેજે પાયા, ઉલટ સમાયા આપને સંતો મુનિવરે મન સમજાવ્યા. મન સમજાવવાની સંતોની વાતું છે, સંતોએ મન જ સમજાવ્યું છે, મન જ સમજાવવાનું. બોલો સદગુરુ ભગવાનની જય.